व्रत करू विधानेन मम नाम्ना च विश्रुतं जयाभुक्तेन सुभगे त्रैलोक्ये पावनं परं भक्त्या जया पार्वतीति आषाढ़े चारुलोचने। अर्थात आषाढ़ शुद्ध 13ને દિવસે જયા પાર્વતીનું વ્રત કરવાનું ભવિષ્યોત્તર પુરાણામાં વિધાન છે। લક્ષ્મીજી પૂછ્યું, હે દેવદેવેશ, હે જગન્નાથ, ભોગ અને મોક્ષ આપનાર અને મહિલાઓને વૈધવ્ય આવે નહીં અને હંમેશા અખંડ સૌભાગ્ય રહે એવું શુભ વ્રત આપ કહો કે જેથી લોકાનું કલ્યાણ થાય। ભગવાન શ્રીહરિ વિષ્ણુ બોલ્યા, હે દેવી, તમે સાચું બોલ્યા છો, તમારું વચન મિથ્યા થશે નહીં। હું પૂર્વે નહીં કહેલું એવું વ્રત તમને કહીશ। ये व्रत અકથ્ય છે, ગવ્ય છે, પવિત્ર છે અને સંગલા પાપાનો ક્ષય કરનારું છે। ये व्रत કરવાની સ્ત્રીઓ વિધવા થતી નથી। આ વ્રત આષાઢ શુદ્ધ 13ને દિવસે કરવું। પ્રાતઃકાલમાં વનસ્પતિની પ્રાર્થના કરતા કહ્યું है। વનસ્પતિ આયુષ્ય, બલ, તેજ, પ્રજા, પશુ, ધન, બ્રહ્મ જ્ઞાન અને મેધા અને આપો આ મંત્ર ભગીણીને દાતણ કરવું અને પછી નિયમ લેવો। નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે। નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે। એટલે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવું। હું સદા પ્રમુદિત રહી ધ્યાનથી એક બાર સ્વાદ રહિત ભોજન કરીશ। એટલે હે ભગવાન, મારું પાપ હરો એવો નિયમ લેવો। સુવર્ણની અથવા રજતની અગર માટીનું વૃષભ પર બિરાજેલા ઉમા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરાવી ગોષ્ઠમાં, દેવાલયમાં અથવા બ્રાહ્મણ ઘરમાં में ये मूर्ति वेद मंत्रोથી પ્રતિષ્ઠા કરવી। એક દિવસે જોઈને દાતન કરવું, વિધિપૂર્વક સ્નાન કરીને પૂજનનું પ્રારંભ કરવું। પછી પાર્વતી પરમેશ્વરને કુમકુમ, અગોર, કસ્તુરી, સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવા પછી યજ્ઞોપવિત અને દુર્વા અર્પણ કરવી પછી ભગવતી ઉમાની પ્રાર્થના કરતા કહ્યું, હે આદ્ય, હે ભગવતી, હે દેવી, હે શર્વાણી, હે શંકર પ્રિય, મારો અર્પેલો આ અર્ઘ્ય ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાઓ। આ પ્રમાણે પવિત્ર મંત્ર ભણીને પવિત્ર ફળ, બિલ્વ ફળ, દ્રાક્ષ, દાડમ તથા બીજમ ઋતુજન્ય ફળા અને જે વસ્ત્ર સહિત અર્ઘ્ય અર્પાવો। અને ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણ પાસે કથા સાંભળવી। ભગવતી લક્ષ્મી બોલ્યા, હે અચ્યુત, હે આદિરૂપ, હે મહાપ્રાજ્ઞ, હે વૃદ્ધિશયકારક, હે વૃત્તાધક્ષ, આપને નમન હો। આપ મારા પર અનુગ્રહ કરી હવે કહો કે આ વ્રત પૂર્વે કોણ કર્યું હતું? ये पृथ्वी क्याथी आयु है? हे जगदीश्वर, आप बंधु
અને મને અવશ્ય કહો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, આ વિશે પાર્વતીજીની કૃપા કહું છું, જેના શ્રવણ માત્રજી મનુષ્ય બધા પાપામાંથી મુક્ત થાય છે. પૂર્વે સતયુગમાં કૌંડિન્યપુર નામના સુંદર નગરમાં વામન નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એ વેદ તત્વજ્ઞ, સત્યપ્રિય, ગુણવાન, પવિત્ર અને શીલ સંપન્ન હતો. તેને પરમ રમ્ય પતિવ્રત ધર્મ પાલનારી, ઉપગુણથી સમ્માન, પતિપરાયણ, સત્યવાદી સત્યા નામને પત્ની હતી. દ્વિજદેવ ધન, કીર્તિ અને વિદ્યાર્થી પૂર્ણ હતો. ઈશ્વર પર અનન્ય શ્રદ્ધા, સુખી જીવન દિવસો મેં વગારે પડતો. સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરે. તેમનો જીવન માં તેમને એક ખોટ ચાલતી નથી હતી, અને તે હતી તેમના જીવનમાં સંતાનનો અભાવ. પૈસે ટકીની કોઈ કમી નહીં, પણ બાળકની ખોટ જે એમના જીવન મેં મોટી ખોટ હતી. ઘરમાં ધનના તો ઢગલે ઢગલા, પણ પાછળ કોઈ ભોગનાર નહીં, એ જ મોટું દુઃખ. અચાનક એક દિવસે મહર્ષિ નારદજીનું આગમન થયું. ખૂબ જ પ્રેમથી ભાવપૂર્વક સ્વાગત કરી તેમને અર્ઘ્ય, ખાદ્ય વગેરે સમીપ પૂજા કરી. નારદજી તો પ્રસન્ન જ પ્રસન્ન. નારદજીના દિલમાં બ્રાહ્મણ સ્થિતિનો જોઈને દયા આવવાથી લાગણીવશ થઈ. નારદજી વામન અને સત્યાને કહ્યું, માંગજે, માંગતે તો આપું. બ્રાહ્મણ કહ્યું, હે નારદજી, બીજો તો ખોટ નથી, પણ ઘરમાં શેર માટીનો ખોટ છે. આ એક જ ખોટ અમારો જીવનનો માં સતત ખટકી રહ્યો છે. માટે ભગવાન સંતાન વિહોણો મારા જીએ દિનને પુત્ર પ્રાપ્તિસી થાય. નારદજી બોલ્યા, દ્વિજરાજ, તમારો નગરની દક્ષિણે બીલીનું વન છે. ત્યાં ભગવાન આશુતોષ શિવલિંગ સૂકા પાદરથી ઢકાયેલા છે. તેને સીધી પૂજા કરવાથી તમને તેમના કૃપાથી સંતાન આપશે. આટલું કહીને નારદજી તો વિદાય થઈ ગયા. બ્રાહ્મણ વામન પોતીની પત્ની સત્યા સાથે શિવલિંગની શોધમાં ગીચ જંગલામાં ચાલી નીકળ્યા. ભૂખ અને તરસ, તાપ અને તડકો બધું જ સહન કર્યું, છતાં કહાય મંદિર દેખાયું નહીં. આખેર થાક્યા પાક્યા એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. આગળ કે ઘર પાછા બોલવું. આમ વિચાર કરતા હતા ત્યાં તેમની નજર સામે એક ટેકરો દેખાયો. યહી તપાસ કરવાનું બાકી છે. આમ વિચાર કરીને ચાલ્યા ટેકરો ચડવા. જે તો એક નાનું શિવ પાર્વતીનું મંદિર હતું.
પુત્રની કામનાવાલા દંપતીને ઘણી મહેનત ભગવાન મહારુદ્રની લિંગ મળી. આવ્યું બ્રાહ્મણ દંપતીને આનંદનું કોઈ પાર નથી. આજુબાજુમાં કચરો કાઢી જગ્યા સાફ કરી જળાબાજી ગયેલા એ દૂર કરમાં બહારથી પાણી લાવી આખું મંદિર ધોઈ નાખ્યું. પછી ભગવાન શિવજીનું ખૂબ પ્રેમથી પૂજન કર્યું. બીલીપત્ર ચડાયું, પંચામૃત, પુષ્પ, પત્ર, ધૂપ, નૈવેદ્યિક વિવિધ વ્રત પૂજા કરી. ભગવતી પાર્વતીની અપૂજ્ય પ્રતિમાની પૂજા કરી. વરદાન મળે નહીં ત્યાં સુધી ત્યાં રહેવાનો દંપતીને નિર્ધાર કર્યો. આમ અનેક દિવસો બીતી ગયા. નિત્ય ક્રમ મુજબ દ્વિજરાજ પૂજામાં ફળ લેવા જંગલમાં ગયા. તે વ્યક્તિને સાપ કરડ્યો. ઘણો સમય વીતી ગયો છતાં પણ એ પાછો કર્યો નહીં. સત્યાયને ચિંતામાં દુઃખી થઈ શોધવા નીકળી. આગળ જતા થોડે દૂર જઈને જુએ તો એના પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો. ઈશ્વરને શોધવા નીકળેલા પતિ પ્રાણ ગુમાયા. સત્યા તો છાતીપાડ રુદન કરવા લાગી અને મૂર્છા ખાઈ પૃથ્વી પર પડી. થોડી વારે માનમાં આવતા માએ સાદથી વિલાપ કરવી રડવા લાગી. પોતાનો ભક્તિ આ દશા જોઈ દેવી પાર્વતીને દયા અને સોલે શણગાર સૂજેલા મા પાર્વતી પ્રજ્ઞા. બ્રાહ્મણ પત્ની તેમના ચરણોમાં ઢળી પડી. માએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા. માસે વામનના શરીરે સ્પર્શ કરી મોઢામાં અમૃત રેડી સંજીવન કર્યું. કશું થયું ન હોય તેમ બ્રાહ્મણ તો આલસ મરડીને બેઠો થયો. મા પાર્વતી બંને વરદાન માંગવું કર્યું. ત્યારે વામન પત્ની બોલી, માતા, આપની દયાથી મૃત પામેલો મારો પતિ જીવતો થયો છે. મારા તમામ મનોરથ પૂરા થયા. આથી વધારે માંગડવાની ઈચ્છા નથી. જે આપ અને વરદાન આપ્યું હોય તો મેં એને પુત્ર નથી તો કૃપા કરીને મારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરો. પાર્વતી બોલ્યા, સંસારમાં ત્રિવિધ તાપ ટાલનાર મારું જયા પાર્વતીનું વ્રત કરવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે. પાર્વતી તેને જયા પાર્વતી વ્રત કરવાનું કહ્યું. આ વ્રત સી રીતે થાય એમ સત્યાયણ પૂછતા પાર્વતી માતાએ કહ્યું કે આષાઢ માસ 13થી શરૂઆત કરીને 5 દિવસ વદ તીજ સુધી આ વ્રત કરવાનું તે તું કરું. આ 5 દિવસે મીઠા અને ગાલ વગરનું એક ઢાણું કરવું. એમાં પહેલે વર્ષે જુવારનું ભોજન કરવું, બીજે વર્ષે મીઠા વગરનું ભોજન લેવું, ત્રીજે વર્ષે શામું ખાઈને વ્રત કરવું, ચોથા વર્ષે કેવલ મગ ખાઈને વ્રત કરવું. આ વ્રતમાં છોલે દિવસે જાગરણ કરવું જોઈને व्रतना अंत में तू अखंड सौभाग्यवती स्त्रियों ने भोजन करवावे एमने सौभाग्यनी सामग्री थी
સારી વસ્તુ ચાલ્યો કરીને ભેટ આપજે. વસ્ત્ર પાત્ર દાન કરજે. જીવનોપયોગી બોધદાયક ગ્રંથનું પણ દાન કરજે. આ બંધુ ખૂબ જ નમ્રતા અને ભાવપૂર્વક અર્પણ કરજે. આ વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ સાથે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે કહી મા પાર્વતી થાય છે. આ પ્રમાણે કહી મા પાર્વતી અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણી ઉત્સાહભરે ઘર ગયા અને સમય આવતા શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહપૂર્વક જયા પાર્વતીનું વ્રત કર્યું. વ્રતના ફલ સ્વરૂપે બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. પુત્ર પ્રાપ્તિના કારણે ઘરમાં તો આનંદ છવાઈ ગયો. પુત્ર પ્રાપ્તિની ખુશીમાં શિવ પૂજનનું આયોજન કરી ગોરણીઓને જમાવડી તેમને યોગ્ય ભેટ આપવામાં આવી. આ વ્રત બ્રાહ્મણ દંપતીને જેવું ફલ્યું તેવું જ બધાને ફલજે. જે સ્ત્રી આ વ્રત કરતી હતી એ જન્મો જન્મ વિધવા થાય છે. શોક તથા દુઃખમાં ડૂબેલી રહે છે અને કોઈ બરકત, કોઈ પણ ફળ મળતું નથી. સુવ્રત કરવાથી પ્રતિમા ભક્તિ રાખવાથી અને પતિને સંતોષ આપવાથી સ્ત્રીને અતુલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આટલું કહીને પાર્વતીજી અંતર્ધ્યાન થયા. પછી દંપતીએ ઘરે આવીને પાર્વતીજીએ કહેલું, જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું એટલે તમના પ્રભાવથી એમને પુત્ર સુખ, મૃત્યુ, અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગો ભોગવીને એ દંપતી શિવલોકામાં ગયા. આમ જે સ્ત્રીઓ આ વ્રત કરે છે એને પતિનો વિયોગ થતો નથી. ઋણ કુલોનો ઉદ્ધાર થાય છે અને શિવલોકામાં ઉમા મહેશ્વરનું સાનિધ્ય પામે છે. જે મનુષ્ય વિધિપૂર્વક આ વ્રતનું યા કથાનું શ્રવણ પઠન કરે છે એ સગળા પાપોમાંથી મુક્ત થાય છે. એવ વ્રતમ વ્યાકૃતેન શાયત્રા વિરુજયતે કુલમ વયમ સમુદ્યપ્ય સપ્રાપ્ય શિવ મંદિરમ સાનિધ્ય શુકમાસાદ શિવલોકે મહીયતે. અલુણો વ્રતની જેમ જ આ જયા પાર્વતી નું વ્રત પણ જેનો 5 દિવસ સુધી શિવ પાર્વતીની પૂજા કરીને સાંજે મીઠો બગડનો એ બરકત ગઈને વાનગી જમીન કરે છે. 5મે વર્ષ આ વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. આ વ્રત બધુમાં બધું 20 વર્ષ સુધી કરી શકાય છે. વ્રત કરનારને સ્નાનાદિક કાર્યથી સૂચિત જની ઉમા મહેશ્વરના પૂજન કરવા. ભોજનમાં ચોખા સાથે ઈક્ષુરસ, શેરડીના રસ બનેલા પદાર્થ જેવા કે ગોળ, ખાંડ લેવા નહીં. બને તો મગ ખાઈને વ્રત કરવું. તે દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડીને તેમને સૌભાગ્યપ્રદ સામગ્રીની ભેટ આપવામાં આવે છે. તેમાં ચૂડી, ચાંદલા, કંકુની ડબ્બી કે હિંગ સોરણીની શીશી, બ્લાઉઝ પીસ વગેરે યથાશક્તિ આપવામાં આવે છે.
ઉત્તાપન સમયે ભૂદેવને ભોજન કરવા આ વ્રત માટે ઝવેરા વાવવાની જરૂરત હોતી નથી. આ વ્રત મોટી છોકરીਆਂ કરે છે અને જે લગ્ન થઈ જાય તો લગ્ન પછી બાકીના વર્ષો પૂરા કરે છે. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું જરૂરી છે. તેમાં ભજન કીર્તન વગેરે કરીને જ રાત વિતાવતી ઉપર મુખ જ વિધિ પ્રમાણે વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીની સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. જયા પાર્વતી માની જય હો.